ઉત્તરાયણના દિવસે ભાઈ સવારે ભાઈ 7 થી ભાઈ 1 વાગ્યા સુધી ભાઈ આપણા કુળદેવતાને ભાઈ યાદ કરી અને એનું સ્મરણ કરવાનું ભાઈ. અને ભાઈ મળે તો ઘીનો દીવો કરી અને ભાઈ ઘીનો દીવો ભાઈ તલની ચીકી લેવાની ભાઈ, તલની ચીકી લેવાની ભાઈ. અને તલની ચીકી ઉપર ભાઈ, તલની ચીકી ઉપર ભાઈ એક દીવો મૂકવાનો ભાઈ. કોળિયાની અંદર ભાઈ એક આડી પુલિત રાખવાની અને એક ઊભી પુલિત રાખવાની. અને ભાઈ આપણા ઘરના ઉમરતની વચ્ચે ભાઈ, આપણા ઉમરતની વચ્ચે જો કદાચ દીવો કરીએ ભાઈ આપણે, તો ભાઈ આપણા કુળદેવતા રાજી થઈ જાય. અને ભાઈ આપણા પૂર્વજ ભાઈ એ પણ ભાઈ ઘરની બહાર બેસેલા હોય તો પણ અંદર આવી જાય ભાઈ. અને કઈ સંકેત આપણને મળવાના હોય કે કઈ આવનારું વિઘન હોય તો પણ ટાળી શકે ભાઈ. આપણા કોઈ કામ નહીં થતા હોય તો પણ એ લોકો પાર પાડે. આપણે ખાલી એમનો યાદ કરવાનું અને દીવો કરવાનો. ખાલી આટલો એક દિવસ ખાલી આપણે 1 વાર કરવાનું છે ભાઈ. આપણે વર્ષમાં 1 વાર કરવાનું એટલે આપણા આખા વર્ષનું બધું સારું થઈ જાય. અને આપણા કુળદેવતા, આપણા પૂર્વજો બધા રાજી થઈ જાય. અને કોઈ આવનારો વિઘન હોય કે વિઘન ટાળી શકે. અને ભાઈ આપણા ઘરમાં કઈ બરકતી નહીં હોય તો પણ એ લોકો બરકતી આપી શકે ભાઈ. અને આપણે એમને ખાલી છૂટા તલ મૂકવાના અને ચોખા અને કંકુનો સાઠો પાડવાનો અને તલની ચીકી મૂકી અને એની પર દીવો ચીતાવવાનો ભાઈ. સારું ભાઈ થઈ જાય. ખાલી વર્ષમાં 1 વાર કરવાનું રહે ભાઈ.